ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। તાજેતરમાં જ ગોંડલ પોલીસ મથકમાં એક પિતાએ પોલીસમાં અરજી કરી હતી કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસે મોટરસાઇકલ ઊભું રાખતા નેતાના માણસોએ તેમને અને તેમના પુત્ર રાજકુમાર જાટને બંગલામાં લઈ જઈને માર માર્યો, જે બાદ તેમનો પુત્ર ઘરેથી ગુમ થયો। ત્યારે આ આરોપ લાગ્યા બાદ હવે ગુમ થયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે અને તેની અંતિમ ક્રિયા હવે રાજસ્થાનમાં થવાની છે। પરિવાર મૃતદેહને રાજસ્થાન પણ લઈ ગયું છે। ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા 4 માર્ચ 2025ના રોજ રાત્રિના 3 વાગ્યા આસપાસ યુવકનું મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી હતી। આ યુવકની ઓળખ કરીને પોલીસે તેના પરિવારને જાણ કરી, ત્યારે પુત્રના મોત બાદ પરિવારે યુવકની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી। યુવકના પિતાએ ન્યાયની માંગણી કરી છે। ત્યારે આ મામલો વિધાનસભામાં પણ ગુંજ્યો। વિપક્ષ નેતા અમિત ચાવડાએ તાજેતરમાં જ ગોંડલના પૂર્વ ધારાસભ્યના બંગલે ગયેલા યુવકના શંકાસ્પદ મૃત્યુ અંતર્ગત વિધાનસભામાં આ મુદ્દો ઉપાડ્યો। ગોંડલના યુવાનનો મોતનો મુદ્દો વિધાનસભામાં ઉછળતા અમિત ચાવડાને નોટિસ આપવામાં આવી। તેમણે વિધાનસભામાં ચર્ચા કરવાની માંગ કરી છે। આ ઘટના મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ટ્વીટ પણ કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે ગુજરાતમાં જંગલરાજ, પોલીસ સ્ટેશનોને તાળા મારી દો। ગોંડલના ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જેમનો ગુનાહિત ઇતિહાસ છે અને તેઓ ઘણી વખત ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરતા જોવા મળ્યા છે, તેમના પુત્ર સામે પણ ગંભીર આરોપો લાગ્યા છે। યુપીએસસીની તૈયારી કરી રહેલા રાજકુમાર જાટને માર મારવાની અને પછી જયરાજસિંહ જાડેજાના ફાર્મમાંથી ગાયબ થવાની અને પછી અજાણ્યા વાહન સાથેના અકસ્માતમાં તેના અચાનક મૃત્યુના સમાચાર મળવાની ઘટના શંકાસ્પદ છે। આ સાથે જ તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે। પોલીસ સોશિયલ મીડિયા પર શેરી ગુંડાઓની ધરપકડ કરીને પ્રચાર કરતી રહે છે, પરંતુ મોટા ગુંડાઓ અને ગુનેગારો નિર્ભયતાથી ફરતા રહે છે અને ગુનાહિત કૃત્યો કરી રહ્યા છે। ભાજપના ગુંડા નેતાઓ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિયંત્રણમાં પણ નથી। તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી છે તેઓ આ ઘટનાની નોંધ લે, સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે અને આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે, જેથી જે પરિવાર પોતાનો પુત્ર ગુમાવ્યો છે તેને ન્યાય મળે।